છોકરાને હોસ્ટેલમાં ખંભે થેલા ઉપાડવા પડે છે. થઈ જાવી છે હવે કોઈ અમારા ગામડાની મજા જો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. સવારના અત્યારે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને બે હાવો બે અગાસી ઉપર બે છોકરા હુતા છે. કપડાના વાસણ બંને થઈ ગયા, કચરા પોતા બાકી છે. એ તો મોડા જ કરવાના હોય અમારે. મમ્મી અમે બંને છે ને, હું કેરીમાંથી ગંધારી બધું બગડેલું કાઢું છું, એ ચીબડામાંથી કાઢે છે. જોવો તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીપડા ચોખા કરી નાખે ને કટકી થઈ જાય, હળી ગયેલું હોય તો વધતા જાય ત્યાં કટકા કરી નાખીએ. બધામાં હળો તુરિયામાં ને ચીબડામાં ને કેરીમાં નો. આ વર્ષે તો હળાનો દિવસ છે કે હું વરસ છે કે હું જો કેરી આપણે લઈ લીધી હતી, રસ કાઢીને મૂકી એવા છે. હવે કરવાના છોકરા હાટું કટકા, પેલા કટકા કરી લઈએ એટલે બધો કદરો વયો જાય ફાડેરમાં, ડસ્ટબિનમાં જવા દઈએ. પછી ઉઠીએ એટલે છોકરા ઉઠે પછી નાસ્તા બેને કરવાના, એવું બધું કામકાજ બાકી છે. હમણાં ધીરે ધીરે બધું કરવા માંડીએ. ચીબડામાં બહુ જ સડો છે. જોવો તમે કેટલા બધા તો મમ્મી આમાં નાખી દીધા ડસ્ટબિનમાં. આખી ડીશ ભરીને આવ્યા હતા, 3-4 દેખાય છે, 3 થી 4 બટકા રહ્યા. ચાલો એ કટકી કરી લઈએ અને આપણે આપણું કામ કરીએ. જાજા પડે હળો હોય એટલે કાઢવા જ પડે વગર કીધે, અને ખડો આવેલો છે. ચાલો એનું કામકાજ કરી લઈએ, આપણે આપણું કામકાજ કરી લઈએ. આજે તો નીચડા 11 છે, કાલે હતી અને આજે રહેવાની છે. વૈષ્ણવજનને વૈષ્ણવ હોય એને આજે રહેવાની હતી અને કાલે પણ 11 છે. એટલે આજે છે ને તો આપણે ભગવાનને મુહૂર્ત કરી જ દઈએ. આપણે બીજા મંદિરમાં રહેવા આવવાની. ભગવાન આપણે મકાન બદલાવીએ એમ ભગવાનને પણ મંદિર બદલાવવું જ જોઈએ. ખરાબ થઈ ગયું હોય તો પછી આમ તૂટીને એવું બધું ગયું હતું ને, તો હવે છે ને ટ્રાન્સફર કરી દઈએ. અત્યારમાં આપણે ગંગાજળ ને એવું છાંટી સરસ મજાનું. આપણે ગૌમૂત્ર પણ લઈ આવ્યા, ગૌમૂત્ર જો ભૂલાઈ ગયું છે, લઈ આવ્યા નહીં કોઈ સવારમાં. તો પછી જો હવે છે ને મંદિરમાં આવી રીતે સરસ મજાનું છે ને એને ગંગાજળ છટવા કરીને આપણે સ્થાપના કરી દઈએ આમાં ભગવાનને. જેમાં પધરાવીને આમાં રાખી દઈએ. સરસ મજાનું મંદિર એકદમ મસ્ત મજાનું છે. કેવું લાગ્યું એ કોમેન્ટ પણ કરજો અમને. ચાલો કાનુડાનામાં આપણે બેસાડી દઈએ. પછી સરસ મજાનું આછન બિછાવીને ફૂલડા બુરડા પધરાવામાં રાખીને બધું. તો ચાલો મમ્મી આવે એટલે પછી યમુનાષ્ટકને હું પણ કરી લઈએ. આજે 11 છે તો ચાલો આપણે ભગવાનને જો એક મંદિરમાંથી બીજા મંદિરમાં પધરાવી દીધા છે. આસન ઉપર બિરાવી દીધા છે. બધું શણગાર અહીંયા કરી દઈએ મસ્ત મજાનો, સરસ મજાનો કાનુડાનો. તો કાલાવાલા થોડા કરી લઈએ આવડે એવા. ચાલો આજે તો નીચડા 11 છે. બોલો બધા એમ કે પાણી પીધાય ને 11 રહેવાય, પણ ન રહી શકે. ગરમી એટલી કામ રહી શકે કોઈ દી. 11 રહેતા ને નીચડા છે 11, એટલે પાણી પીધા વિના ની આખો દી 11 રહેવાની હોય. પણ આપણે પાણી વિના નથી, પણ પાણી પીને રહેવું. બીજું તો કાંઈ નહીં ખાય, થોડીક કેરી ખાવું, બીજું તો કાંઈ ખાવું જ નથી આપણે. તો ચાલો એવું બધું છે. કેમ કે તાપ પડે તો પાણી તો ફૂલ જોઈએ જ. અત્યારે પાણી ન પીએ તો આપણે લોકો ચક્કર કેવું કંઈક આવી જાય તો એ દબ થાય. તો ચાલો આપણે થોડીક વાર હંચે બે લઈએ, એવું કામકાજ કરી લઈએ. આ છોકરા બધા ઉઠી જાય. મમ્મીને આંખમાં ટોપર્યું એ તો થયું. કેમ મમ્મી ખટકે છે? આ તડકા ખાવ ના ઉભરે. ચાલો એ હુટકો જાય છે પાણી છાંટવા, એટલે બે જાય તો હેલાયું. ચાલો જો પેકિંગ થવા માંડ્યું. ભવ્યભાઈ નું હોસ્ટેલ જવા માંડે, પણ એને જવું નથી ને તો મને કહે છે મમ્મી કા બેટા. હા નથી જવું? જવું છે. તો જો ચોપડા ભરવા માંડ્યો છે. બધા ચોપડા આવી ગયા ને, લઈ એવા હતા. નવનીતનું પાઠ્ય પુસ્તક તો બાકી છે. કેમ ભવ્ય? તો ચાલે એને બધું બૈર ઉપર પથ્થારો કરી દીધો છે. પેલા 42 લઈ જવા તારાથી હોય. કપડાં ધોવાના હોય, જો ટીપટા ને બધું રેડી કરી લીધા છે. પછી કપડાં તો જો ઠેલો એક એને ભરાઈ જ ગયો છે. બીજો થોડોક બાકી છે, થોડોક ઘણું રહ્યું છે. હવે કેમ રોવા કા મહિનો બેટા? કાંઈ નથી રડતો, તું રો. હું તો રહીશ જ ને. હા તો બંધ કરી દે વિડીયો. 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને. મારા દીકરો કંઠીનું કામે વર્ગી ગયા છે. ફેરે ચડાવે છે મમ્મી કંઠી. કાલે જ. અને ચાલો હવે આપણે હે ને મંદિર પણ સરસ રીતે મૂકી દીધું છે. જ્યાં અહીંયા મૂકી દીધું એવી રીતે ભગવાનના પાછા પધરાવી દે. કાઢ લીધા લાગે દીકના. તો ચાલો
વ્યવસ્થિત મૂકી દઈએ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? દેશના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે શું છે કે 2-3 કામ ભેગા થઈ ગયા છે. ત્યારે ભવ્યભાઈને આજે ઠેલા પણ ભરાઈ ગયા છે અને ગુરુકુલે મૂકવા જવાનો છે અને મમ્મી ને પપ્પાને તો જુનાગઢ જમવા જવાનું હતું. કેમ મમ્મી? જય શ્રી કૃષ્ણ. ઘરને આજ તો ઘરના તાળું મારી નીકળી જવાનું છે બધાને. ભવ્યભાઈ જો અમારે પણ તૈયાર થઈ ગયો છે અને આરતી પણ વર્ગી ગઈ છે. સિલાઈ મારવા એ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે પછી નીકળવાનું છે. ચાલો, મમ્મીની અત્યારે પણ નીકળે છે. ચાલો, જો મમ્મી નીકળી ગયા, ભવ્ય પણ જાય છે દાદાને પગે લાગવા માટે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. સવારનો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી ને પપ્પાને મોકલી દીધા છે એક ફ્રેન્ડને ત્યાં જમવાનું છે. વાસ્તુ બધું ભેગું તો ત્યાં જવાનું છે. અમારે 3-4 આજે તો હારે કામ ભેગા થયા છે. જો એક જગ્યાએ શ્રીમંત છે ત્યાં જમવા જવાનું હતું, ભવ્યભાઈને હોસ્ટેલે મૂકવા જવાના છે અને જુનાગઢ જમવા જવાનું છે. તો બધું સેટિંગ તો નહીં જ આવે. એક જગ્યાએ 2 જગ્યાએ એક જગ્યાએ જવું જોઈએ, કેમ કે ગુરુકુલ ભવ્યને મૂકતા જવું, પછી આમ જુનાગઢ વયા જવું, પાછા વર્તા જો મિટિંગ છે અમારે 1:30 વાગે, તો ત્યાં પાછું પહોંચવું જોઈએ. એટલે ગામમાં છે ત્યાં માંડી વારશું અને ભવ્યભાઈનો સામાન પણ રેડી થઈ ગયો છે. કેમ ભવ્ય? જય શ્રી કૃષ્ણ. ભવ્યભાઈનો લાસ્ટ દિવસ જ ઘરે. કા ચાલો, 1.5 મહિના પછી પાછો આવીશ. કેમ દીકુ? 3 મહિના કરવા પાછા. તો ચાલો, ભવ્ય અમારો 9મામાં આવી ગયો છે અને જોવે છે ક્યારે રજા પડે એમ. જશો ને બટા? તો શું જોતો હતો? હોય તો ચાલો, એવું બધું કામકાજ છે. તો હવે ધીરે ધીરે અમે પણ નીકળીએ. એટલે પછી ગુરુકુલે મૂકીને પછી જાઉં ફ્રેન્ડને ત્યાંથી આવીને પાછા ગુરુકુલ મિટિંગ છે ત્યાં જવું. તો 3-4 કામ હારે ભેગા કરવાના છે પૂરા. બધું કમ્પ્લીટ કરીને નીકળીએ. કાંઈ ભૂલાતું હશે તો ભવ્યભાઈને અમારે નજીક છે એટલે એ તો કાંઈ ઉપાધિ છે નહીં. કેમ ભવ્ય? એટલે કઈ કાંઈ ઉપાધિ છે નહીં. ભવ્યભાઈને કેરી ન થઈ જાવી. લઈ જાવી બેટા કેરી? હા, અને કપડાને બધું ધોઈને કમ્પ્લીટ કરી દીધું. કેરી અહીં ભરાઈ હતી પપ્પાએ, એના માટે પણ નથી લઈ જાવી. અને કપડાં ધોઈને સૂકવી દીધા સરસ મજાના. બધું કમ્પ્લીટ આમ કરી દીધું છે એટલે વરસાદ પાણી આવે ને ઉપાધિ નહીં. અને વાદળછાયું વાતાવરણ છે એટલે વરસાદનું કંઈ નક્કી નહીં આવે કે ન આવે. એટલે આટલા કપડાં પલળે છે, બીજા તો પતરાઈ થઈ તો નીચે હોય એ ન પલરે. તો ચાલો, આ પણ કમ્પ્લીટ થઈને આવી ગયા છે. તો ચાલો આપણે હવે ધીરે ધીરે નીકળીએ. છોકરાને ખંભે ઠેલા ઉપાડવા પડે છે. નાના મૂકી આવી તો થઈ ગયો, મોજ ભાગી ગયો. એમ નહીં, આ ફેરીવાળા લાગો મને તો. તો ચાલો, આપણે એક થેલો આપણી પાસે છે. ભવ્ય હતા એટલા જ કપડાં લઈ લીધા છે. તો ચાલો ધીરે ધીરે ભાગ્યા. ત્યાંથી જવાનું છે દીકો? ભવ્ય મોજ થઈ ગયો છે મારે. મૂકીને જાય છે ભવ્યભાઈ નજા લઈ. કેમ બહુ ટાઈમ થઈ ગયો છે ને હમણાં. જો પછી નીકળીએ અમે જુનાગઢ જવા માટે. બધા કામ પતાવતા જાય. ભવ્યને દાખલ પણ કરી દીધો છે અને રૂમ પણ ઓપી દીધી છે. એટલે એની રીતે હવે ગોઠવી લે બધું કામકાજ બધું કરી લે. કેમ કે હજી પાછી સાંજે બદલાવાનું થાય રૂમ, એવું બધું છે કામકાજ. તો આવે પછી હવે જિજ્ઞેસ ક્યાં છે મળવા સામીને મળી આવે પછી જાય ઘરે. ઘરે તો નથી જાણે જુનાગઢ જવા માટે નીકળીએ. 1 વાગી ગયા છે ને મમ્મીની તો જુનાગઢ ગયા છે. આપણે જવાનું કેન્સલ છે કેમ કે મોડું થઈ ગયું હતું ગુરુકુલે જ. પછી ગુરુકુલે પ્રસાદી ન લીધી કેમ કે ઘરે હોય વરસાદી વાતાવરણ છે ને, તો પછી ઘરે બધું કેમ કે ઠેકાણે તો છે જ. તો અમે હવે ઘરે પછી જુનાગઢે ન ગયા, ગુરુકુલે પ્રસાદીનો ઘરે આવીને જો અહીંયા જમવાનું જ હતું એક જગ્યાએ શ્રીમંત છે ત્યાં. તો ત્યાં પણ અમારે મોડું થઈ ગયું. તો એ લોકોએ અમને ટિફિન મોકલી દીધું, ઘરે પહોંચાડી દીધું. તો હવે બેસી ગયા જો ટિફિન ખાવા. તો હવે ટિફિન ખાઈ લઈએ. ત્યાં બધે ખાતા છે તો આપણે અહીંયા જ ખાઈ જમીએ જ છીએ. જો બધું મસ્ત મજાનું છે. ઠંડી ઠંડુ ફ્રૂટ સલાડ ને પૂરી ને ભજીયા ને ચટણી ને બટેકાનું શાક ને છાશ ઠંડીમાં બરફ છે ને નાખી દીધો. ગરમીનો માહોલ છે. આજે આમ વાતાવરણમાં કંઈક પલટો દેખાય એવું લાગે છે. તમને શું લાગે? આજે તો 2-3 દિવસ તો વરસાદ થવાનો જ છે. થવાનો જ છે ને. હાલો પછી વાવણી સીધી કરી લેવું. જમી લઈએ. અત્યારે તો ભૂખ પણ બહુ લાગી છે. તો જમી લઈએ હવે. ભવ્યભાઈ થોડાક નિમાણા થઈ ગયા હતા અમારે. થોડાક 2 માં દીકરા થોડા આંસુ આવી ગયા પણ રોકી લીધા. ભાઈ જો આપણે રોવા માંડીએ તો છોકરા પણ રોવા માંડે. એટલે આપણે થોડીક હિંમત રાખવાની ને એને હિંમત દેખાડવાની હોય. કેમ કે અમે 9મું છે પછી 10મું ચાલુ થઈ જાય. તો ચાલો મૂકી
મૂકવા તો પડે જ હોસ્ટેલમાં. આપણે ગામડામાં રહેતા હોય, સિટીમાં રહેતા હોય, ઈસુનું દગ થાય એટલે આપણે હોસ્ટેલમાં તો મૂકવા જ પડે. અમારે ગામડાના છોકરા તો લગભગ હોસ્ટેલમાં જ બધા એ છે, કેમ ન હોય? તો ચાલો હવે આપણે એ બાજુ હવે જમી લઈએ. ગયા છે ને બે છોકરાને શું ભવ્ય વિના હાવ હોરવતું જ નથી, અને બપોર નિંદર પણ અમને ન આવી. બીજા બેન આવી ગયા છે તો કે મારે આવું તો મમ્માએ ક્યાં ભાઈ મમ્પા તારે આવું તો કાનું તમારે વિના આજ બપોર સાર શું ની હતી હો ભાઈ? કેમ ટીવી જોતા જોતા નીંદર આવી ગઈ. એવું છે? તો જોઈ જો અત્યારે લગન પલાટ જતી ગઈ હતી જુનાગઢી. અમારે તો કંઈ જવાનું નહોતું એટલે વહી એવા પાછા ઘરે. બપોર અત્યારે આખી ભાઈ બેન ધડપડાટી હોય જ, હાવ શાંત વાતાવરણ હતું. દીકું મને તાર વિના હોરવતું નહોતું. તો અમને જો ભવ્ય ભાઈ ને થોડો કેરી ખાઓ લે એમાં તો નિવન ઘરે જ ગયા પાણી ત્યાં રોકાવાના તાર રોકાવાય નહીં ત્યાં બાની હવે શું છે નિવાની ઘરે તો રોકાવું હતું ઘરે તું બાન દાદા થઈને નથી બોલો એ કે ચાલો આપણે ચા વયો જાય છે. બંને બાળકો વિના હાવ સુમકાર હતું, હાવ હોરતું નતું, ઘડીક વાર તો કોઈ નહીં, એવું બધું કામ કર્યું હતું. હવે ભાઈ મૂકીને આવ્યા ઘડીક વાર આપણે તો બાળકોને મૂકવા તો પડે જ, એમ કે ગામમાં તો જો પછી ટ્યુશન ન હોય ન માનું એટલે આપણે હિંમત કરીને મૂકવા તો પડે. તો બસ ચા પાણી હોય એને જિજ્ઞાસા પાઈ દઈએ, આપણે કામકાજ થોડું ઘણું તો એ કરી લઈએ, અને થોડું ઘણું મવીનું થોડું કંઠી નાનતે ને એવું ભૂલાઈ ગયું એ પછી તૈયાર કરીને પેક કરી દઈએ. હવે છોકરા જતા હશે ને એમને હાટું મોકલાવી દઈએ એમને એને. ચાલો આપણે ચા કરી લઈએ. હવે તમે કોણ કોણ હોસ્ટેલમાં ગયું છું, કોને કોને બીજા છે કોમેન્ટ કરજો અમને. અમે તો ભવ્ય ભાઈ 5-6 વાર કર્યા, બીજાનો પણ વારો છે. પણ વિડીયો જોઈ લ્યો, કેમ કે અમે કેવી રીતે કેરી ખાધી, સરસ મજાની હાંક મળી હતી, વાડીએ ગયા હતા કેટલા દિવસો પછી. એ પણ વિડીયો અમારો જોઈ લ્યો. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દેજો ને જ્યાં સુધી આપણે કામ પડેલું છે એ કામ પૂરું કરી લઈએ. આવી ગયા વાડીએ, કેટલા દિવસો પછી એવા છે વાડીએ. કેમ તો પછી આજે કેવડા તલ અમે એવડું બધું કામકાજ બધું કરી લીધું છતાં ન આવી. આજે કેરી વેળવાનું કીધું કાલ તો હું આવું કેરી વેળવા ગયા. ટાઢા ખાઈએ કામ હોય ને એટલે આવે, બીજું તો આંબા ખાઈએ શું બીજું કામ હોય? ગરમી હતી તે ગરમીમાં તો કોઈ કામ ક્યારે આવી હતી? આટો દેવા જાવું તું ત્યારે કઈતરા વીણા હતા ને ત્યારે છે કઈ વીણવા આવી હતી, બાકી તો પછી આવી નથી. નહીં તે ભાઈ અમારા ભાગમાં કાંતરા નથી, ખાધા જ નથી કાંતરા. 2 મહિના જેવો ટાઈમ થઈ ગયો છે, વાડી આવી જ નથી. લગભગ 1.5-2 મહિના જેવો તો થઈ જ, 1.5 તો પાકો જ. હા મોલ બસ ગયેલા પપ્પા દેખે આવી ગયા, લવી આવશે ને કરી બાજુ આ બાજુ. તો પપ્પા ને દ્વિજા છે ને વાડીએ ગયા છે, દ્વિજા ને નાવું હતું ને એટલા માટે. અને કોકો કે છે ને તો હવે આપણે એમાંથી લઈ લઈએ. હવે એટલે જે એકાદ બે ખોખા છે હા આમાં દેખાતી નથી. પપ્પા ગોતી વીણશે હવે આમાં. અને અહીંયા બધે છે ને બધી રાપ પાલી ગઈ છે. આમાં હું સાહે નાખી દીધા છે ને, સાહે નાખી દીધા છે સરસ મજાના બધાય. અને વાવેતર વરસાદ થાય એટલે વાવી દેવું છે. અને પવન પણ જોરદાર છે. અહીંયા આવ્યા તો એટલું ઠંડુ ઠંડુ છે ને કે મજા જ આવી જાય. આ વર્ષે નથી, રોજ અમારે આવવાનું જ હોય. પવન પણ કેટલો મસ્ત મજાનો છે, તમે અવાજ તો સાંભળી જ શકો છો. અને એક ગરમાળો હાવ નથી, હું તો હાવ ન હોય, કેમ કે આ બધું પીટ કરેલું હોય. આંબા અત્યારે તો જોકે નથી પાયેલા, પણ લીલું છમ વાતાવરણ હોય ને અહીંયા લીલું છમ જેવું, એટલે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે. તો ચાલો અહીંયા એક કેરી વળી દેખાય છે આપને, દેખાણી વળી. આ એક કેરી વળી દેખાણી. મૂમડા તો કેટલા બધા છે, તો મૂમડા સોનમાઈક ને વાત પૂછોમાં આ વર્ષે તો ચાલો પપ્પા આવે એટલે ઉતાર લે. પપ્પાને ફોન નકર કરવો જોઈએ ને, તો ચાલો પપ્પાને ફોન કરી લઈએ એટલે આવે. અને પછી ફટાફટ ભાગીએ ઘરે, એમ કે છે ને મારે પણ કોક ગરાગને સિલાઈનું કામ છે તો ફટાફટ વયા જાય ઘરે આપણે. તો ચાલો પપ્પાને ફોન કરી લઉં. હવે કોયલ મસ્ત મજાના ટોંકા કરે છે.
પણ મસ્ત મજાની બોલે છે કેમ કે કોયલ આખું વરસ રખોલું રાખે પછી કેરી પાકે ને કોયલની ચાચ પાકે તો કોયલ બોલે છે કુ કુ કોયલ જે કેવી સરસ ની બોલે ક્યારેક ક્યારેક બોલે છે બીજા પંખીડા પણ અલગ અલગ બધા બોલે છે અને મચ્છર પણ એવા કરડે છે કોયલ બોલતી બંધ થઈ ગઈ જોજે આપણે વિડીયો ચાલુ કર્યો ને તો કોયલ બોલતી બંધ થઈ ગઈ તો ચાલો અમારી વાત કેવી લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરી દેજો ચાલો આપણો પપ્પા આવે કે નહીં આવા જા તો ચાલો પપ્પા આંબા મીડસ કેરી હા આંબા ખેંચી લ્યો એમાં આવી હેઠી દેખાતું નતું ને હજી આ બાજુ રહી જો રે ક્યાંક ક્યાંક સે લઈ લઈએ જો ઈ જા આ બાજુ દેખા હમણાં આવો પાંદડા આવી જઈશ તમારી બાજુ કા ટૂંકો પડે ને વેડો એટલે કહું ઉપર છે મસોરે એવા કઈડે સોપડ ઉતારો હાલો હા દેખાય જ છે ફોન માં લઈ લ્યો જો આવી ગઈ કેરી હવે એકલ ન પડી પપ્પાને વાહ આપણે જઈ વિડીયો ઉતારવા તગારું લઈ આવીએ એમાં ભર્યું છે એ પેલા તો અહીંયા ઉતારે કોક છે એ લઈ લઈએ કોક કાંટા ફેરા કરી જાય છે તો અત્યારે લેવા માંડ્યા છે ક્યાંક છે નહીં આવું મચ્છર તો બાપરે આવી રીતે વેડો હોય અને આ ઉતારે છે એ રીતે આમ તો કરે ઝારી જેવું છે હા તમને મસ્ત નથી કરતા હાલો હું તો દ્વિજા પાસે જાઉં ફોન લઈને દ્વિજા નાઈ છે ત્યાં જાય છે જ્યાં બગીચો છે ને એટલે બધે સારી કોઈ લીલું છમ હોય બધું જો એટલે આ બધે બગીચો તો જે અમે કાઢી નાખ્યા બધા હતા એ ઝાડવા આખી વાળી બગીચો આંબા હતા તો ચાલો એ તો દ્વિજાને મજા આવે ઠંડુ ઠંડુ પાણી છે એકદમ મસ્ત મજાનું કેમ જો પે હું કરું પગ ઊંચા હે મારા ને હાથે લાલુ બસ લે છે ને ઈંડા હા ઈ તો મારા આ કોકના બચ્ચા હે કોના હતા ક્યાં વયા ગયા તો છુપાઈ ગયા છે ગોઈ લ્યો છે બેઠા તો ટીટોડી ઈંડા હોલા કેવા બચ્ચા દીજા કે ગોઈ ત્યાં ભીનું છે બટા ઈ બાજુ જાવા આમણી જ રે કાંઈ વાંધો નથી જોવા મારે ઉભી રે ને આયા જોઈ તો કાઈ તો અમે ભેગી આવતી હોય ને તો હા. તમને દેખાઈ જાય દાદા મળે એને મળે મન ન મળે ને ઈ ક્યાંક છુપાઈ બેઠે પગ રાખીને ગોઠાડે આપણે કેમ આમ ઘૂંટા હોય હા એવી રીતે હુઈ ગયા હોય છુપા છુપાઈને સુઈ ગયા હોય હુઈ ગયા નહીં બેઠા હોય હા છુપાઈને તો કાંઈ નહીં ચાલો આપણે જઈએ નથી બીજું ઈંડા તો હે ઈંડાઈ છે બીજે કમાય દૂર મારે ત્યાં છે નથી જાવ હા મોની થોડુંક જ છે પણ જોવા હોય તો આવું લઈ જાય મારે લઈ જાય હાલો દીજા મને બતાવવા લઈ જાય કરીને બતાવે ચાલ દીજા બતાવી જઈ I love you dude. I love you dude. કંબલ તો ચાલો હવે જઈએ મસ્ત મજાના ઘરે જવાનું મન નથી થતું નંડા બતાવી
હાલો ચાર બતાવો હો. 4 છે એક દી 3 હતા ને એક દી 4 થઈ એવું છે ગયા. એમ કેમ હશે 1 દી 3 ને 1 દી 4 મચ્છર કાઢી ગયો ને લાય માળો બનાવ્યો છે. માળો મસ્ત મજા ને આમ તો જોઈએ ને કરાવવાનું આપણે એકમાં પાણ હોય નથી નકરા લાકડા જ છે. લાકડા ને પાણા ઝીણા ઝીણા કેવી રીતે વીણી જઈને કહી રહી છે જો મોટા જ નથી હા મોટો ખાલી એક. તો ચાલો હાલ કેવા છે હાવ કા મમ્મા આપણે કોઈ દી છે ને ઈંડા જોયા છે જીવનમાં ઈંડિયા નથી જોયા ઈંડા અમે ખાલી બચ્ચા નથી જોયા જીવનમાં આજ જોયા આજ બે ભેગું થઈ ગયું બચ્ચીલા ને રમણા નિંદા એ મમ્મા જોવાઈ ગયા મેં દેજ મેં નહોતા જોયા મેં આજ જોયા હો ભાઈ બચ્ચીલા ને જોયા ને પણ બચ્ચીલા ઓલી એ તો જોયા હાય કોણ ઓલી ઓલી કામાક્ષી હા ઓહો કામાક્ષીના બીજા વિડીયો જોઈ ને એનું કેસ કેટલા હતા એને તો? ગુચ્ચું પીયું શું ગુચ્ચું પીને કે અમારો ક્યારેક વિડીયો આવે ને તો તમે જોજો અમે તમારા જોઈએ જ છીએ અને દ્વિજાએ જાજે ને યાદ કરી કામાક્ષીને કેમ દ્વિજા અને દાદાને કામકાજ પૂરું થઈ ગયું લાગે દાદા ઓ માઈતા થાય આલી જાય ઘરે તમે મનનો ભાગો આપણે તો ભાગશું આ હાઈ બોલે મચ્છર કરડી ગયા દીજા ખંજરા ખંજર થઈ છે હાલો તમારે કેટલું કામકાજ છે હાલો કેરી વઈને એમાં આજે હા ખાવા મળ્યું છે વાળી એવા મસ્ત મને જો બાર લીલી હોય આ અંદર સરસ મજાની કેસરી કેસરી હોય તો ચાલો આપણે હું દ્વિજા ખાવા બેસી ગઈશ કેમ દ્વિજા ખંજર આવે મચ્છર કરડી ગયું હોય જો ચાર પગમાં ત્રણ પગમાં મસ્ત છે હો. શાકનો કંઈક સ્વાદ જ અલગ હોય વાવ એકદમ મીઠી હાક જેવી છે તો સ્વાદ જ અલગ હોય દ્વિજા કે મેં તો ન ચાખી હાલ તો નહીં દવા હાલો એક નંબર એક નંબર મેં કંબલ એતા એક નંબર તને ગમે મારી કેરી ખાજે કંબર ચાલો એ કેરી ખાવા માંડી મસ્ત મજાની હાક છે મને આખી મારા હાથમાં લઈ લીધી મમ્મી હું ખાઈ જાવી છે હવે હોય અમારા ગામડાની મજા જો નાઈ લીધું કુંડામાં પછી કેરી ખાઈ કેરી ચાકુ કે કાંઈ ડીશ કે કાંઈ નહીં લેવાનું સીધી આખી ખોલીને બીજાને મોઢું જોઈ લે બીજા ટીપા નીચે પડ્યો કપડા નો ભરી મૂકતી મચ્છર તો જવું ડેસ કાનો હાલો અચ્છા નથી હા જીવડા હે ઓય બીજાને આપણે વાડીએ લઈ આવ્યા તો વાડીએ આવે ને તો આને તો રૂગડાનું કામ ખૂટતું જ નથી હો કાંઈ બે છે હવે બે રહ્યા છે અને બીજા અને તમારે જ્યાં બે આવી ગયા છે એ રૂમમાં મોજ મસ્તીને ખાઈ પીએ છે અને ચાલો વિડીયાને પણ આપણે અહીંયા આવે એન કરી દઈએ છીએ જોઈ લે અમારે વાડીએથી આવી નાહી ધોઈને બેનભાઈ બે નાયાથી વાત પૂછવામાં કેમ થયા બહુ મજા આવી ગઈ નાહવાની બહુ મજા આવી બે વાર નાહ્યા અરે વાહ સરસ અને જો આને જો નાઈને તો ભૂખ લાગી ગઈ તો એ વગી ગઈ છે મમરા ખાવા પાણી જોડે અને ભેગી અમારે ટીવી તો ચાલુ છે બેનને જીયાંશને જો હવે એને ભૂખ લાગી ગઈ એ ખાવા બેસી ગયો જો ચાલો તે બંને નાસ્તો કરી લઈએ હવે આપણે વિડીયોને પણ અહીંયા હવે એમ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કર્યું હોય તો ગાયકા કરી નાખજો અને બે આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં સૌથી પહેલાં તમને વિડીયો મળે ચાલો કાલે મળીએ એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય